હેલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. તો કાલે છે વેલેન્ટાઇન્સ ડે અને મારે જોબ છે, તો અમે લોકોએ હું અને ધવલ આજે જવાના છીએ વેલેન્ટાઇન્સ ડેનું સેલિબ્રેશન કરવા. જસ્ટ કશું નહીં, ડિનર પર જઈશું. હવે છોકરાઓ હોય એટલે એકલા તો ના જ જઈ શકે, બટ લેટ્સ સી કે શિવ અમારી જોડે આવે છે કે નહીં. જો જીદ કે એવું કંઈ કરશે તો શિવને લઈ જઈશું, અધરવાઇઝ હું અને ધવલ અમે બંને સ્પેશિયલ વેલેન્ટાઇન્સ ડેનું ડિનર માટે જવાના છીએ ગુજરાતી રેસ્ટોરન્ટમાં, અને મસ્ત મસ્ત ખાઈશું ડિનરમાં. આઈ હોપ કે તમારા બધાનો બી વેલેન્ટાઇન્સ ડે બહુ જ સરસ રહે અને તમને તમારા હસબન્ડ કે વાઈફ સરપ્રાઈઝ આપે અને સરસ સરસ ગિફ્ટ આપે. શિવ ક્યાં જાય છે? શિવ તો આમાં દોડ દોડ કરે છે રોડ ઉપર. શિવ ક્યાં જાય છે? ધીમે શિવ ધીમે. ક્યાં ચાલે તું મમ્મા પપ્પા જોડે? મમ્મા પપ્પા જોડે ક્યાં ચાલ્યો? ગાર્ડનમાં ડિનર કરવા. જુઓ કોણ જોવા મળશે હવે, શિવ કે ધવલ? આ શિવ છે, મારો નાનો નાનો દીકો. જુઓ અમાર ફેમિલીમાં ઈલિંગ રોડનો રાતનો નજારો. હવે શિવનો અવાજ એટલો છે ને એમ ગળામાં સેદુર વેળવાનું કે અવાજ ધીમો થઈ જાય, હે ને? શિવભાઈએ તેડાઈ લીધા. ચાલે ના, જોર આવ્યું. હવે આવી ગયા છીએ અમારા ડિનર માટે રાજ દરબારમાં. હેલો. તે શું મંગાવ્યું? નહીં નહીં, તે આમની જોડે શું મંગાવ્યું? પેલા અંકલ જોડે ખાવા માટે મિલ્કશેક. કયો મિલ્કશેક મંગાવ્યો? જ્યુસ. લો જો શિવનો ફેવરેટ ઓરિયો મિલ્કશેક. બસ બસ હવે જો અમે આવ્યા છીએ રાજદરબારમાં. અનલિમિટેડ ફૂડ લીધું છે. આવી જાઓ મારા વાળા, તમે બધા ખાવા. ઢોસા યમ્મી છે. જો અમે જમીન નીકળી ગયા અને ધવલ જુઓ જો ગાંડાયા કરે છે. જમવા તો ગયા પણ અનલિમિટેડમાં ગયા હતા આજે. નવો ટ્રાય કર્યો. એટલે રેસ્ટોરન્ટમાં ફૂડ સારું હોય છે પણ અનલિમિટેડમાં ઠીક ઠીક હતું, ઓછી મજા આવી. હા, ઢોસા, ઇડલી સંભાર ને એ બધું સરસ હતું પણ છોલે પૂરીમાં ઠીક હતું, મજા ઓછી આવી. શિવ તો માં તેડાય જ કરશે. માથે ઉતર દે માથે. એક કેપ ને પડી. અમે પૂછતા લીધા વગર આવ્યા છીએ ત્યાં શિવ જુઓ તેડાય કરે છે. See, wait here. Thank you. જો અમે બસ ઘરે પહોંચી ગયા આવ્યા છીએ. ધવલનો રિવ્યુ પૂછીએ. ધવલ કેવું રહ્યું જમવાનું?
જમવાનું નાઈસ, અનલિમિટેડ નાઈસ. અનલિમિટેડ નાઈસ. શું ના ભાવ્યું? ઢોસા ખવાય, બીજું ના ખવાય કઈ. ઢોસા મસ્ત હતા. અને ભજીયા બહુ સારા હતા. ભજીયા સરસ હતા. એ બધું સારું. અને શું વેલેન્ટાઇન્સ ડે ની ગિફ્ટ લાવવા અમારી? હા, દોરો બનાવવા આલ્યો. કાલે વેલેન્ટાઇન ડે છે, કાલે લેતા દોરો. ઓકો જે કેવું ફેંક્યું ફેંકા મારવામાં નંબર છે. જુઠ્ઠું જ બોલવાનું. બધા પૈસા જમા થઈ જાય છે તો ત્યાંથી અમે લાવીએ વેલેન્ટાઇન ડે. ખાલી ગુલાબ લાવવાના પૈસા નહીં એમાં ભાઈ. ધવલ તો નવો બિઝનેસ ચાલુ કરી દે. કાલ સવારે ઊભો રહી જજે. જોબમાં રજા પાડ દે અને ને એક બુકે લઈને અને એમાંથી 10 રોઝીસ કરી દે. તો તાર લેવા જ દઉં. બુકે પડી ગઈ અને બોક્સો હતા એ બધું લેવા જ જવું હતા. કઈ બેગો પડી ગઈ રહી. બાઇક લઈ લેવા જ જવું. જો મળી જાય ઠીક છે, નસીબ. નવો બિઝનેસ ચાલુ કરી દે. કાલ સવારે ઊભો રહી જા. 3 પાઉન્ડનું 1 રોઝ. શું કહેવું? 3 પાઉન્ડનું 1 રોઝ. પણ ધવલ સામે બેઠો હતો અને હું આ સાઈડ બેઠી હતી અને એમાં બાજુમાં બેઠો હતો. ખુરશીમાં હું ઉપર ચડે તો મેં કીધું ધવલ સામે જો, તે પડી ગયો. તો મોદામ પછી શિવને રોવા માંડ્યા. અમે જમવા ગયા હતા તો શિવ પડી ગયા ખુરશીમાંથી. હે ને? ક્યાં વાગ્યું હતું શિવને? માથામાં, મોઠામાં. શિવને અમે અમારે પડતો જ હોય છે. 10 દિવસનો હતો ને એટલે પડી ગયો તો ધવલના હાથમાંથી. હે ને ધવલ? 10 દાડાનો હતો. ના, બીજા દિવસે નહીં, એકાદ વીક નો 10 દિવસ અમને હોસ્પિટલમાંથી રજા આપી નહીં ને 4-5 દાડા પછી અમારે હોસ્પિટલ જવાનું હતું. તે ઓનલાઈન તે ધવલના હાથમાંથી કારશીટમાંથી પડી ગયો હતો. 3 કિલોનો હતો શિવ જન્મ્યો એટલે. પાપા જોડે બેઠો હતો. ક્યાં? ત્યાં લાકડું આપણા જેવું જ હતું. એવું કઈ નતું વાગ્યું. આટલી ખુરશીમાંથી, આટલી ખુરશી ઊંચી હતી એમાંથી પડી ગયું. પાડી હતી. ચલો તો અમારું વેલેન્ટાઇન્સ ડે પૂરો થઈ ગયો. ધવલે મને કંઈ ના આપ્યું. જો કે મેં પણ ધવલને કશું જ નહીં આપ્યું વેલેન્ટાઇન્સ ડેમાં, કારણ કે બધું આપતા જોઈએ છે આખું વર્ષ. શું કેવું ધવલ? ચોકલેટ ચોકલેટ થોડી અપાય ધવલ. શિવ મને આપો તો એ મેળ ના પડો. મારા શિવ બધું તોડી નાખે છે. 2 દોડા તોડી નાખ્યા. હા, હજુ તો હમણાં શિવના બર્થડેમાં મેં લાવી હતી દોરો શિવ માટે એકચ્યુઅલી, કેમ કે શેવિંગ થાય અને શિવ માટે. તો ધવલે ઘરમાં પહેરવા કાઢી દીધો, શિવે તોડી દીધો. પછી જ્યારે ઇન્ડિયાથી ધવલ આવતો હતો તો શિવે ફ્લાઇટમાં ઊભો થયો દોરો પકડીને તો એ તોડી દીધો. એટલે અમારે ધવલને કશું જ ના લઈ અપાય. હે ને ધવલ? ધવલને લઈ અપાય પણ અમારા શિવના હાથમાં નહીં રહેતું. શિવને ધવલ બે વેજુ જેવા, કોઈના કશું ના લઈ આલાય. જો કે ધવલને મને વેલેન્ટાઇન્સ ડે ની ગિફ્ટ આપવાની જરૂર જ નહીં. ધવલમાં ઘરનું બધું કામ કરે. ધવલ ને આમાં ઘરનું બધું જ કામ કરે. જેવું કે એને મારું કચરા પોતું ના ગામમાં, એટલે રજા હોય ને, હું ભલે 4 દિવસમાં રજા હોય પણ ધવલને 1 દિવસ રજા હોય ને એટલે એને બધું કચરા પોતું કરે ઘરમાં. આ સવારે મારા ઉપર માસી છે, એમને એવું કીધું કે ધવલ કુમાર બધું તમે કામ કરો, સારું એવું કામ કરો છો. મેં કીધું જ્યારે મેં યુકેમાં પગ મૂક્યો ને ત્યારે રિંકુ 7 દિવસ જોબ કરતી હતી. મારા 3 દિવસ ઓફ હતી, કાં તો 2 દિવસ ઓફ હોય, કાં તો 4 દિવસ ઓફ હોય. હું બીજાના ઘરે રહેતો હતો તો મારે જ બધું કામ કરવું પડતું હતું. કેમ કે હું શિવ જોવા વચ્ચે. હા, ત્યારે મારે બધા દિવસ જોબ હતી ને. ધવલ નવો આવ્યો હતો ને ત્યારે ક્વોરન્ટાઇન થતું હતું બીકોઝ કોવિડ હતો. તો કેવું હોય કે અહીંયા છે ને વીકલી વાર હોય કે એવરી વીક એક જણનો ટર્ન હોય. એ સેટરડે સન્ડેમાં ટોયલેટ, બાથરૂમ ને કિચન ને બધું સાફ કરે. તો મારે સવારે 8થી રાતના 8 જોબ હોય ને, અહીંથી મારે કલાકનું ટ્રાવેલિંગ. તો મેં ધવલને શીખવાડ્યું હતું કે તારે છે ને આટલું કામ કરવાનું, મારો વારો છે એમ, તો તું કરી લેજે. તો ત્યારથી અમે ધવલ શીખી ગયો. એટલે હવે એ દિવસથી 5 વર્ષ પૂરા થશે અમારે હવે અહીંયા યુકેમાં. ધવલ વારો એ જ કરે છે, હું ઘરે હોઉં કે ના હોઉં. ધવલને અમારે વેલેન્ટાઇન્સ ડે ગિફ્ટ આપવાની જરૂર નહીં.
આવું બધું કામ કરે ને એટલે હું સમજી લઉં એમ એ વેલેન્ટાઇન ડે ગિફ્ટ એટલે હું સમજી લઉં બાકી તો આપવી જ પડે ચાલે હવે શું કરીએ એટલે એવું બધું છે ચલો તો તમે બી કમેન્ટ કરજો કોઈના હસબન્ડે કે વાઈફે કોઈને શું ગિફ્ટ આપી છે કે પછી અમારા જેવું જ છે સેમ ટુ સેમ યુકે વાળા કોમેન્ટ ના કરતા યુકે વાળા સેમ મારી લાઈફ જેવું જશે ઇન્ડિયા વાળા હોય તો કોમેન્ટ શેર કરજો થેન્ક યુ સો મચ ઓકે તો આપણો vlog અહીંયા જ પૂરો થાય છે પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય બાય ગુડ નાઇટ